અત્રે ઉપસ્થિત અતિથિગણ, બરડાની પુત્રી એવી બંસી કરશનભાઈ નંદાણીયાના શત વંદન। केवल स्टेटस पर ही नहीं, जमीन पर भी पेड़ लगाए, कैसे बचेगा पर्यावरण, करे किसके पहल, हर हाल में बचाना होगा पृथ्वी वन और जल, तभी सुरक्षित हो सकता है आने वाला कल। મિત્રો, આપણે બધા બે પરિવારથી સંચાયેલ છીએ। પહેલા પરિવારની તો આપણે ખબર પડી કે આપણા માતા પિતા ભાઈ બહેન, પણ આ બીજો પરિવાર કયો? આ બીજો પરિવાર એટલે કે આપણું પર્યાવરણ। એક પરિવાર એ કે જેના માટે આપણે જીવીએ છીએ અને બીજો પરિવાર એ કે જેના કારણે આપણે જીવીએ છીએ। આ બંને પરિવાર આપણા માટે ખૂબ જ મહત્વના છે। પર્યાવરણના દરેક તત્વોના કારણે જ આપણે જીવીએ છીએ। આપણું શરીર પંચમહાભૂતોનું બનેલ છે અને આ પંચમહાભૂતો કોના અંશ છે? એ પણ પર્યાવરણના જ અંશ છે। આપણે બધા જ આ સૃષ્ટિનો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પ્રાણી કે કોઈ પણ જીવ આ પર્યાવરણના જ અંશ છે અને જો આપણે તેને બચાવશું તો તેનાથી આપણે આપણી માનવ જાતને જ બચાવી રહ્યા છીએ। मानव यदि पेड़ों का उपकार भूल जाएगा तो आने वाले समय में बड़ा ही पछताएगा। મિત્રો, આપણે 50,000નો એસી તો લગાવીશું પણ 50 રૂપિયાનું વૃક્ષ નહીં વાવીએ અને પછી કહીશું કે ગરમી બહુ વધી ગઈ છે। હોસ્પિટલમાં થોડીક ક્ષણ માટે ઓક્સિજન આપનાર ડોક્ટરને આપણે ભગવાન માનીએ છીએ, પણ આખી જિંદગી મફત ઓક્સિજન આપનાર વૃક્ષની આપણે કોઈ કદર જ નથી કરતા। આમ તો દરેક વસ્તુની કિંમત સમય આવે ને ત્યારે જ સમજાય છે। કોરોનાનું જ ઉદાહરણ લઈ લો। ઓક્સિજનના બાટલા માટે લોકો કાળા બજારી કરવા લાગ્યા હતા। એક વોટ આપી આપણે આપણી સત્તાને તો મજબૂત બનાવી લીધી, પણ હવે એક વૃક્ષ વાવી આપણે આપણા પરિવાર અને પર્યાવરણને પણ મજબૂત બનાવીશું। આપણે એવા છીએ કે વૃક્ષો કાપીએ, એમાંથી કાગળ મળે અને તે જ કાગળમાં લખીએ કે વૃક્ષો બચાવો, સેવ ટ્રીઝ। આ ખૂબ જ હાસ્યાત્મક અને ગંભીર બાબત છે। જે લોકોને સારી શાયરી લખવાનો શોખ હોય ને તે વ્યક્તિએ એક વૃક્ષ વાવવાનો પણ શોખ રાખવો જોઈએ। જો આજે આપણે ઘણા બધા વૃક્ષો વાવ્યા હોત ને તો ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી આપણે પીડિત ન હોત। ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો અપલોડ કરવા કરતાં એક વૃક્ષ અપલોડ કરી જુઓ। વાદળોનું ટોળું આવશે લાઇક્સ કરવા, કમેન્ટમાં વરસાદ આવશે અને ધરતી લીલીછમ હરિયાળી બની જશે। मानव ने अपनी खुशियों को मार दिया, मानव ने अपनी खुशियों को मार दिया जब उसने कुल्हाड़ी से पेड़ काट दिया। મિત્રો, આપણે પર્યાવરણને બચાવી, તેનું જતન કરી તેના પર કોઈ ઉપકાર નથી કરતા। આપણે તે બધું આપણા માટે જ કરીએ છીએ, કારણ કે જો તે નહીં રહે ને તો આપણે પણ નહીં રહી શકીએ। વિશેષજ્ઞો કહે છે કે જ્યારે આ ધરતી પર છેલ્લું વૃક્ષ બળી જશે અને છેલ્લી નદી પણ ઝેરી થઈ જશે ને ત્યારે મનુષ્યને સમજાશે કે આ ધરતી પર તેમનું શું મહત્વ હતું। તો આપણે તેવા દિવસો ન જવા પડે તેના માટે આજથી જ આ પર્યાવરણ માટે જાગૃત થઈ તેના સંરક્ષણના ઉપાયો શોધીએ। આપણે આપણા દેશને તો વિકસિત બનાવવાનો છે, પણ દેશને વિકસિત બનાવવાની હરણમાં તેની હરિયાળી ન ભૂલી જોઈએ। મારે તમારી બધા પાસે એક અપીલ કરવી છે કે તમે બધા કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી તેની જાળવણી કરો। ટુડે someone is sitting in the shade because someone planted a tree long ago। પહેલાના સમયમાં આપણે પાણી મફતમાં મળતું હતું, પણ હવે આપણે તે જ પાણી પૈસા દઈને ખરીદવું પડે છે અને આપણે ખરીદીએ પણ છીએ। સાથે સાથે ત્યાં પ્લાસ્ટિકના બોટલને જમીન પર ગમે ત્યાં ફેંકી જમીન પ્રદૂષિત કરીએ છીએ। આવું ન થાય તેના માટે આપણે જ્યાં જઈએ ત્યાં પાણી સાથે લઈ જવાનો પ્રયાસ કરી શકીએ છીએ અને ફૂડ પેકેટ્સને ડસ્ટબિનમાં જ નાખી શકીએ છીએ। અને છેલ્લે હું એક પંક્તિ કહી મારું વક્તવ્ય પૂર્ણ કરીશ। पेड़ हमारा मित्र है, पेड़ ही हमारी शान, पेड़ हमारा मित्र है, पेड़ ही हमारी शान, पेड़ की रक्षा करो इसमें ही सबकी शान। बहुत हुई नादानियां अब हम ही समझने का प्रयास करते हैं, बहुत हुई नादानियां अब हम ही समझने का प्रयास करते हैं, जो दिया है प्रकृति ने हम उसका अनभक्त धन्यवाद करते हैं। नई सदी ये पूछ रही काम कौन सा है, नई सदी ये पूछ रही काम कौन सा है, तपती धरती कह रही सिर्फ पेड़ लगाओ एक, सिर्फ पेड़ लगाओ एक। थैंक यू। एक वृक्ष माँ के नाम।